વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. બેરન સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. અમે બધા એકદમ મજામાં છે. વાગી ગયા છે સવારના 8:30 ને આજે હે હોદાના મેળા ભરવા જવાનું ને ફાઇનલી આજે હે ને ગગન નામ આવે છે હે તો હે ને એ એક્સાઇટમેન્ટમાં બધા છે ને હોવાનું કામના સવારના નિવેદમાં વ્યસ્ત હે. ફૂઈને ભાવું બે વહેલી ઉઠ્યું ત્યુંથી હે ને થોડું ઘણું કામકાજ કરી લીધું ને મેં કીધું હે ને મારે અત્યારે જાગવાનું થાય 4-5 ફેરેથી મેં કીધું જરાક ઝૂનકો મારેલા ને પાછી ઉભી રહી છે. 8:30 ઉઠી ને સોનલ હે ને હેતલ હે ને એટલું હે ને કામનું ઓલું કંઈ નહોતું મેં કીધું હે ને જરાક મોડેરી ઉઠી તી ને હું પાસે બપોરે દીધું જોલો મરે હે ને પછી મારે હે ને લેવલ ઓલું થઈ જાય હાવ ઉજાગરો થાય ને એટલે મને માથું બહુ ચડે તે હાટું થઈને હવે એક ઝૂલકો વધારે મારી લીધો. નકર તો 6 વાગે ઉઠે જવું હતું પણ તોય અડધી કલાક મોડું ઉઠાણું. 6:30 વાગે ઉઠે ગઈ હતી ને તાર ભોદય ભેગો પછી ઉઠ્યો હતો તે અટાણ સુધી રમ્યો ને સોનલબેન એને હિસકાવેથી ખૂબ જ ને નિવેદમાં ચોખા નાન તેને ઠેકું ઢોકરા સડે ને બધા નાવા ધોવાનું હાલે ને પછી ભોદો આગળ ઉઠે તો નવરાવાનું રહે ને અમારે બધા બસ મારે ફ્રેશ થવા જાઉં ને મહેમાન બધા હમતા હે ત્યાંમાં બધા કામકાજમાં વ્યસ્ત હે ને એવું બધું હે. બેન નિસ્કવતો હતા ભૂદની સોરી ગગાની હોઈ ગયો સરસ લે તો વાં હે ને ઢોકરા સડે ત્યાં ચોખા સડે લીધા પેલા ઢોકરા બની ગયા ચોખા થઈ ગયા ને આમાં છે વઘારેલ દાળ નો ઓઈડો વાંધો ન આવ્યો ડાયરી પાવડીની વઘારી ફૂઈ ચોખા કરી નાખ્યા ઢોકરાનો મારો કરે ને ઢોકરા સડે. હાલો તો આપણે થઈ ગયા નાઈ ધોઈને નવા કપડાં પહેરીને એકદમ સરસ મજાના તૈયાર ને બધા એને વારા ફેરતા નાવા જાય. લીલો આવ્યા આગળ 60 કેવી સા પાણી પીએ પરવાઈ રહી ને હે બસ નાઈ નાઈ ને પોતું હે ને આજ હું એગો તો ઉઠવાનું નામ નથી એને ઉતો હજતા ઉઠે તો નવરાવવાનું હે ને વાગે ગયા અત્યારે 9:30 મેં કીધું કે નથી કીધું કદાચ કંઈ ખબર નથી પેલા ને 10 ખાડા ત્યાંથી નીકળવાનું હે રાંધવાનું બધું રંધાઈ ગયું ને ત્યાં છે કંઈ હે નહીં ખાસ કરવાનું નકર ત્યાં રાંધ્યા તો હાલે ને બધા એમાંથી રાંધીને જાય ગમે પણ આથી ઘેરથી રાંધી લીધું બધો ઉઠે તો નાહી ધોઈને કપડાં પહેરાવી ને પછી નીકળવાની હે. બેન મસ્તીના 2 મોરલા આવ્યા. હાલો તો ગુડ ઇવનિંગ બધાને. વાગી ગયા છે અત્યારે ઇવનિંગના 6 ને ગગાનું નામકરણ નું કે તો કઈ હગાય કારણ કે આજેનું નામ લેવાનું હતું સ્પેશિયલ ને મેળા ભરવાનું હતું એ કામકાજ કરે એવા અને બધાની એક્સાઇટમેન્ટ એ હે કે નામ કામ આવ્યું તો મારા ભોદિયાનું નામ આવ્યું પેન્ડિંગમાં રાખ્યો તો ન હાલે પણ ના કે દેવા દો તમે બધા મારે હે ને ફેમિલી મેમ્બર હે ને બધા ની હે ને આતુરતાથી હે ને રાહ જોતા હતા બધા કે હે ને કે નામ ને દીધું ઘણી કોમેન્ટનું તો આખો દી હે ને જવાબ દે ને થાકી કે હજી નામ દેવાનું વાર હે હા તે બધા એની કહેતા કે નામ ફાઇનલી આજે આવે ગયું ને નામ હે ને અમારે મેં આગલા વિડીયોમાં પણ કીધું હતું છતાંય કોઈ હે ને કન્ટિન્યુ વિડીયો ન જોતા ન ખબર હોય અમારે હે ને પેઢીથી આવેલું હવે પેઢી લીલાના આતાનું નામ પછી બાપ મારા હહરાનું નામ લીલાનું નામ ને આજે લીલાના દીકરાનું નામ તો 4 પેઢીઓથી અમારે 4 પેઢી ઘેર અટાણાના જમાનામાં લગભગ ન જોવા જડે 3 પેઢી જોડે 2 પેઢી જોડે અમારે 4 પેઢી કન્ટિન્યુ હોય હજે તો 4થી પેઢીનું આજે નામ દીધું તે ગગન નામ હે ને વિશાલ આવ્યું તો પછી હે ને વિશાલ નામ રાખ્યું ને આજે નામનું લેવાનું હતું તે લેવાઈ ગયું ને હે ને ત્યાં કંઈ વિડીયો શૂટ નથી કર્યો અમે ગાતર વિડીયો ઉતાર્યો હતો ને પાછો અટાણે વિડીયો કન્ટિન્યુ કરે આથી 10:30-11 નીકળ્યા ગયા હતા ને પાછા 3 વાગે ભાગે આવ્યા હતા મેળા બેડાને ભરે અંતેન પ્રસાદી લે ને પછી ને ત્યાં મેં વિડીયો શૂટ કર્યો હતો પણ હે ને ત્યાં અમારી આવ્યું હે ને અવરેલ્યું હે ત્યાં કોઈ વસ્તુ ત્યાં હે ને રાવણો હે તો ત્યાં રાવણાને મલક પાકે પણ આપણી નાથી ના બહેન ખાઈએ ને એ ખાઈ શકીએ નાથી આ ઘેર ન લેવા શકીએ
કોઈ વસ્તુ એના જે ઓલામાં હોય ને અંદર એનાથી તમે ડેલાને બહાર ન લઈ જઈ શકો ને પછી હે ને ઘણા એને કહેતા હતા કે વિડીયો ન ઉતારાય ક્યાં કે ઉતારવાની મનાઈ છે પછી કે વિડીયો આપણે ઘેર લઈ જાય પછી મેં હે ને ભૂયાઈને પૂછ્યું ને ઉતારતી મેં કીધું કે આઈ હે ને અહીંયા વિડીયો ઉતારાય કે ન ઉતારાય મેં કીધું હું યુટ્યુબમાં મૂકા નથી તો કે મારો દીકરો તો ઉતારતી તો વાંધો નહીં પણ ન ઉતારાય કે હે ને વિડીયો ઉતારીએ ને તો એની થાપ ના થઈ જાય કે આથી ડેલાને બહાર નીકળે ને તો હા પછી મેં ભૂયાઈને પૂછ્યું તો મેં કીધું ઉતાર્યા હતી એવું ભૂલ થઈ ગઈ તી કે વાંધો નહીં કે હું કઈ તો ડિલીટ કરી નાખી કઈ મૂક્યા ને જ નહીં હજે પણ હું ઉતારાય હતી કઈ મુકાય કે ન મુકાય તો કે ના કોઈ કે કાંઈ આથી વિડીયો આવી કે ઉતારાય નહીં ડેલાને બહાર ન ઓલું કરાય ને આ વિડીયો ઉતારીએ ને તો કે હે ને આપણી આયુ અવરેલી હોય ભૂયાઈ કીધું ને કે હે ને આયુ નહીં કે થાપ ના થઈ જાય વિડીયો ઉતારીએ ને તો કે ભવિષ્યમાં ગમે એ જોવે હગે તો એ કેટલી શ્રદ્ધા ન રહે તો પહેલાંથી કે હાલ્યું આવે એટલે હે ન હોય કે ન ઉતારે હું કે કંઈ વાંધો નહીં ન ઉતારી પણ હું કાં તો મનમાં ઉતું ને મેં પૂછે લીધું પછી મેં વિડીયો આવીને ડિલીટ કરી નાખ્યા કંઈ કાંઈ મૂક્યા ને બેગ ઉતાર્યા હતા ત્યાંના તો હા મેં પૂછ્યું મામાને મેં કીધું હું પૂછેલા હતા કે હા પૂછે લઈ તો બસ પૂછે લઈ ભૂયાઈને ડાયરેક્ટ પૂછ્યું તો કે માઈ કે મારાથી મોટી આ ઓલી બીજી ભૂયાઈ હતી ને ધોરા ગાંહિયા વાળી આપણી નહોતી પછી કે આ મારાથી પહેલાંની છે કે તેને પૂછેલું તો કે ના ન ઉતારે તે પછી ના પાડ્યું તી કે થાપ ના થઈ જાય કે પછી મેં આવીને વિડીયો ડિલીટ કરી નાખ્યા ને કંઈ મૂક્યા હા એ આપણી ભૂયા કહેતી હતી કે એ પહેલાંની છે ભૂયા કે સતાઈ તો આને પૂછે લઈ કે એની ના પાડી પછી ન ઉતાર્યો ત્યાં કંઈ વિડીયો શૂટ નથી કર્યો ને પછી આવે ને ને બધા જરાક લંબાવી ગયા હતા ને આગળ 5 વાગે ઉઠે ને ભાઉ બેન મેં થઈને હે ને સવારે બધા નાહીને ધોવાને ગયા એ કપડાં વોશિંગમાં નાખ્યા નવા ઉતા એ બધા થોડાક છબછબાવી નાખ્યા હતી ગરમીનું નાનું ઓલું હતી મસ્ત મજાના સુકાઈ જાય તો બધાના કપડાં બપડાને કામકાજ કરી નાખ્યું ને ફરિયાનું કામકાજ કરવાનું હોય ને ફૂઈ હે ને લીધું અહીંયા ભીહું દવાનું કામકાજ એકની સ્ટાર્ટ કરી બીજીની દોહે ને હા આ વિડીયો હે ને 2 દિવસનો ભેગો આવી છે આજના વિડીયોનો એન્ડ અહીંયા નહીં કરે કારણ કે આજે કંઈ ખાસ એવો બન્યો ને વિડીયો ને કાલે હજે અમારે હે ને જયપુર વાળી આવી મેળા ભરવા જવાનું હે તે ત્યાં પણ ત્યાં તો વિડીયો શૂટ કરાવી ગયા ત્યાં કઈ ઓલી ને ત્યાં જયપુર વાળી આવી હું 2 દાણ ગઈ ત્યાં તમે કન્ટિન્યુઅસ પહેલેથી વિડીયો જોતા એને ખબર હે ત્યાં મંદિરનો અંતે તો કાલે ત્યાંથી વિડીયો ત્યાંનો વિડીયો શૂટ કરી ત્યાં મેળા ભરવા જવાનું ત્યાં ખાલી મેળા જ ભરવાના હે ત્યાં કઈ ઓલું ને પણ ત્યાં ભરવા પડે અમારે બધાને તે કાલે હે ને એક ન્યાનું કામ હે તો ઠીક ઓય હું તો કે ભરવા પડતા ઠીક ફૂઈની માનતા હે એટલી ત્યાં ભરવાનું હે બરોબર તો મને ખબર નથી હા માનતા હોય ને આપણે માનતા કરી હોય તો ભરી દઈએ વહેલા હાર કરી દઈએ તો સારું પછી મન મારી ભરવાના અત્યારે હે ને પરવાર હે તે બધું કામકાજ આતે થઈ જાય દેવનું તો ને આ મહિનો દેવનો હે તે એમાં બધી થઈ જાય ભેગા ભેગ તે કાલે પણ હે તો હાલો હે ને ફૂઈ દો લે ભીંગની ને જરાક હે ને ઝીણી મોટી ભૂખ થઈ હા મારી વિસુ ને નામ હે ને બગાડવું ને તો વિશાલ જ રાખવું વિસુ નામ તેને કહે તો વાંધો નહીં પછી હે ને કામ કહેવાય હા ઈ તો વાંધો નહીં વિસુ કીએ તો ને બધા કોમેન્ટ કરે ને કીધું નામ અસલ હે કે નહીં અમારે બધાની તો હે ને ગમ્યું બધાને અસલ હે ભગવાનને જે દીધું એ કારણ કે આપણે બધા ભગવાનને દીધેલ જ છે તો પછી ભગવાન દીધું ને એ માને લે તો એવું બધું છે ને બધા છે ને અર્ધક દાયરો વ્યાગામી મન સોનલબીન વહી ગઈ કેવલભાઈ રોકાણો તો કેવલભાઈ મૂકા કોઈ આવ્યા તો એ વયા ગયા ને મમ્મી છે ને છોકરામાં બધા છે ને બપોરી છે ને તલવટને ઢોલો નહીં ત્યાં ઘી નાખે ને થાવકો તો સૂરે ખાધો તો પણ છે ને રોટલા જેવી મજા ન આવે નાસ્તો પાણી બનાવવાનો વિચાર છે ને ભોદો છે ને ના સોરી હવે ભોદો નહીં કહેવાનું વેલેરું આ મુકાઈ જઈને તો હાલ વિશાલ લીલો હે ને આવ્યો ને ત્યાર તો 3 વાગ્યા હુવેગો થતી અત્યારે ઉઠે ને બારોબાર રમે મારે વિશાલ અહીંયા રમે છે હા ઓ ગટુ હાલો તો ગુડ મોર્નિંગ બધાની સવારના સીતારામને જય શ્રી કૃષ્ણ તો વાગી ગયા છે અત્યારે સવારના 6:30 થવા આવ્યા ને
આપણે ગુડ મોર્નિંગ આજ વહેલું બહુ વહેલું થયું. એટલે ઉઠી તો નહોતી પણ ઉઠ્યા ગઈ 4 વાગ્યાની. ઉઠી નીંદર ઉડે ગઈ હતી, પછી પાછી આવી જ નહીં. હાંજી હે ને તકલીફ જેવું થયું હતું. હાંજી હે ને માથું બહુ જ સડ્યું હતું ને હવે હે ને ખાધું હતું ને એ ઘરે આવતું હતું તો ઉલટી થતી હતી ને માથું ઉપડતું જ નહોતું. એ થતું હતું કે એને ચક્કર આવે ને બધું ફેરે એમનું થતું હતું ને થોડી વેલેરી હુવે ગઈ હતી 10 વાગે. તે વ્યારે પાણી ઘરે તરત 10 વાગે હુવે ગઈ હતી. હવે વહેલી નીંદર ઉડે ગઈ એ માટે કે હે ને વિશાલ ઝીણ પડખા ફેરતા હૂતો કે પડખો એકલો ફેરી જતો, પણ એ હે ને ઉથમો થઈ ગયો આજ રાતે એકલો. તો એક હાથમાંથી આમ ઓઢું હતું ને હે ને એક પડખા પર ગારે પડખું ફેરી જતો, પણ એ તો હે ને આજ તો ઉથમો થઈ ગયો. નીંદર ઉડે ગઈ મારી, આવી જ નહીં સવાર સુધી. તે પછી 6 વાગે ઉઠે ગઈ હતી. તો પછી ફૂઈને કીધું મને અહીં કરે આણી હે ને ઘોડિયામાં હુવરાવવું જોઈએ. એમ કીધું અહીં પડખું ફેરી જાય ને ઘરકને જો નાખોડું કે દબાઈ ગયું ને તો કોઈ કે તો રાયડું નાખે. એવડું છોકરું કે એ લખણ શીખવાનું જ છે, પણ 5મા મહિનેથી શીખે કે આ થોડોક વેલેરોથી બધું શીખે. તો એવું બધું હે જીવો સીધો કરે એવું વરે પાછું પડખું ફેરે. હવે જીવો સીધો કરે તો વરે પડખા ભેર થઈ જાય. તો આજ જરાક ઉથમું થયું હતું. હાથ ઉપર મૂઈને રાખે ને હું તો અહીં બહુ ઉથમો નહોતો થયો. તો હે ને નીંદર મળી પછી ન આવી 4 વાગ્યાથી. તે જાગતી હતી મને પાછો એ 5:30 ઉઠ્યો હતો ને 6 વાગે કશીશ કરતો હતો ને પછી 6 વાગ્યાથી હુવરાવે ને પછી ઉઠે ગઈ હતી. હીરામણનું રોટલી કરી ને ફ્રેશથી આડવરા થયા તો અડધી કલાક નીકળી ગઈ. 6:30 થઈ ગયા. અને હે ને ભાવુની ત્યાં જયપુરવાળી આવી હાલીને જવાની મેં હોતી હતી. ભાવુને કરમભાઈ બે સવારમાં વહેલા 6 વાગે હાલે નીકળે ગયા ને ફૂઈ બે ભીહું દઈ ને હવે હે ને ત્યાં દાળ લેજા હોય તે દાળ વઘારે ને મારે બે હીરામણ કરવા લીલો તો ઉઠે ગયા. ના રે ના બધે સાંભી કામ બોલે ને અકાઉન્ટ દાળ વઘારી તે હાવે મસ્તીનું. વારે વાહ કાઉન્ટ તડકો માર્યો. ગાડીમાં હલવાઈ ગયા. અહીંયા માસી થઈ ને આવી તાર સુપો પીએ કાકા સુપો સારો પોતોય મારા સોરી પોતોય વીસી અહીંયા હે ને નીંદર માંથી ઉઠાડ્યો. બધા હે ને ઘેરથી વહેલા તૈયાર થઈને નીકળે ગયા. અત્યારે થવાય દે લગભગ 9. નાઈ તો ફ્રેશ થઈને પોતાને નવરાવીને એના હુવે ગયો. પછી આ વટાડે ઉઠાડ્યું ઘોડિયામાંથી કે ઉએ થાય છે જવાનું છે જે કરવા. વિશાલ એ આજે જે કરવા જવાનું હતું.
કમજોર થઈ ગયા ધવાડો ને સહન જ કરે હતી છોકરી મેરી અત્યારે થવા 10:30 ને નિવેદમાં લાફી ચોખા એને હે ને જાડા લોટના લાડવા ગરને ઓલું નાખીને કરવાનું ઈ નિવેદ થયા રેડી નિવેદ હે ને બે હે ભેગા મૂળ કાકાની કાવ્યાની પણ કાકે હે ને માનતા કરી હતી હે ને ફૂઈ માનતા કરી હતી વિશાલના હે તે બેયના નિવેદ ભેગા હે બેયના રંધાઈ ગયા